तो मित्रों में हालीने आवता था तो અહીં બસ સ્ટેશન ભટકી ગયો તો અહીં પોરબોરો ખાઈ લઈ તો ગાઈસ આપણે બસ સ્ટેશને પોરબોરો ખાવા બેઠા ને પાણી પાણી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા બરોબર જો થોડુંક જ સેટું રહ્યું હોય અડધો કિલોમીટર જેટલું સેટું રહ્યું હોય ને તો મિત્રો જે મંદિરે આપણે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા બરોબર જો અમારા નિલેશભાઈ છે ને એના ઘરે આવ્યા છે આપણે આ છે સ્વિમિંગ પુલ જો તબેલો કે આ પડકે છે આપણે કેમ છો મિત્રો મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જશે મસ્ત મજાનું છે ને અત્યારના વાગ્યા કેટલા ખબર 2 વાગ્યા હજાર રોજ હું કરી દઉં હાડાણે આપણે ઉઠીને જ્યાં જઈએ ખબર બજાણા જવાનું છે આપણે હાલીને કાકાનો છોકરો હોય ને કેવાકની માનતા હતી તે આપણે પણ ભેગા જઈ હથવારે તો પારસે આવે છે પણ બાપા હે ને બાયણે ઉતા ને એટલે હું ધીરે બોલું હું ખાલી ખોટી રોગની કોઈને જગાડવા નહીં તો હે ને જો તૈયાર થઈ ગયો હું ફાઇનલી અને માથું બાથું હમણાં ઓરાવી લીધું હતું તો હાલો ધીરે ધીરે કરીને આપણે નીકળી તો અહીંયા આપણે ફાઇનલી ઓટે આવતા અહીંયા બરોબર જે આમાં નાસ્તો હોય કોથળીમાં અને આ પણ અહીંયા આવી ગયો હે અને બે બેઠા છે અહીંયા ઓલા બધા થોડીક વારમાં હમણાં નીકળવાના જ છે તો જો ફોન ચાલુ કરી દીધો ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું હે તો ઇન્સ્ટાગ્રામમાં એ રીલું જોઈ લઈએ અને પછી આપણે થોડીક વાર પછી નીકળી તો ગાઈસ આપણે ધીરે ધીરે થઈ ગયા હાલતા બરોબર આમાં નાસ્તો છે અમને ધીરે ધીરે હાલ્યા અહીં હાલો ઇસ ટાઈમ ટુ ખસકાવી હાલો નીકળી તો મિત્રો આપણે લાલપુરની ચોકડી આગળ પહોંચવા આવી ગયા બરોબર ત્યાં જરાક જ છે જો આ લેમ્પને બચતા હે આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ આમને હાલ્યા જઈએ ધીરે ધીરે હમણાં ચોકડી વટી ગયા હું શહીદ ગાર્ડન આવી ગયા ધીરે ધીરે આમને હાલું જ જવાનું હોય બાઘા ચીકી જ બોલાવવાની હાલો તો ધીરે ધીરે ઇસ ટાઈમ ટુ ખસકાવી લાલપુર પહોંચી ગયા તો મિત્રો આપણે ફાઇનલી ગોણા ને ગોલાઈ પહોંચી ગયા અહીં બરોબર તેરી જાય ખટારા વાળા નીકળે રાખે કોક ને અત્યારે આપણે જો હમણાં થોડીક વાર જાય નાસ્તો વાસ્તો કરી લીધો આપણે કોથળિયું લીધા હતા ઘરેથી ને હવે છે ને ફટાફટ આપણે નીકળી તો મિત્રો ફાઇનલી આપણે બબજાર પહોંચી ગયા બરોબર હમણાં ધીરે ધીરે હેલે જ જઈએ 2 જણા આગળ છે હું વચ્ચોવચ્ચ બાકીના બીજા બધા વાહે હાલીને આવે છે અમને ધીરે ધીરે જઈએ બબજાર જઈને પોરો ખાઈ લઈ અને આમને જો આવો સનસેટ કંઈ કે આવો જો કેટલા 7 વાગ્યા છે ઓલમોસ્ટ લગભગ 7 વાગ્યા છે આપણે ધીરે ધીરે હેલે જ જઈએ જરા પગ દુખે બાકી કંઈ વાંધો નથી આવતો દ્વારકા ગયા તો ત્યાં એટલો થાકડો લાગ્યો નથી તો અટાણે એટલો બધો લાગે ભાઈ હે 6:15 થઈ કે 6:15 થઈ છે હાલો ધીરે ધીરે નીકળી તો મિત્રો સમજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને આપણે ધીરે ધીરે થઈ ગયા હાલતા બરોબર અમને જોઈ લ્યો તમે બાયણેનો કંઈક આમ સનસેટ જો તમે ખાલી અને આમને ધીરે ધીરે આમને હાલ્યા જ જઈએ બરોબર અમારો માટી છે ધીરે ધીરે હાલ્યા જઈએ तो गाइस तो मेरे थोड़े पैर दर्द कर रहे हैं थोड़ा हिंदी चलता है हिंदी थोड़ा पैर भी दर्द कर रहे हैं और हम धीरे धीरे से चलते ही जा रहे हैं गाइस जो आओ सनसेट है पाछो तमने देखाड़ी दऊं बोलो थोड़ोक वीडियो कट करी नाखो तो थोड़ोक टेन्शन नहीं लेवानुं हालो धीरे धीरे बाघा चीकी बोलावता जाए धीरे धीरे आयला जाए जो दराण जड़ी गया है हालो धीरे धीरे निकली तो मित्रों में हालीने आवता था तो અહીં બસ સ્ટેશન ભટકી ગયો તો અહીં પોરો ખાઈ લઈ બરોબર બસ સ્ટેશને પોરો ખાઈ લઈ તો ગાઈસ આપણે બસ સ્ટેશને પોરો ખાવા બેઠા છે પાણી પી લઈને પછી નીકળી પીલાખર બસ સ્ટેશન હાલો નીકળી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા બરોબર જો થોડુંક જ સેટું રહ્યું હોય અડધો કિલોમીટર જેટલું સેટું રહ્યું હોય ને આપણે આજે વાડીમાં શોર્ટકટ પડ્યા હે હા મૂકી દેજો એમ કે હાલો ધીરે ધીરે હેલા જાય જો વાડી આવી હે એમાં હેલા જાય ધીરે ધીરે
જો કે જો આ ગામ જો આ ધજા દેખાતી જ્યારે ઝૂમ કરું ગાઈસ, જો આમ ક્યાંક ઝૂમ દેખાતી નથી. હા ને ઓલી સાઈડ હે, કઈ વાંધો નહીં, હાલો ધીરે ધીરે આવી લે જાય. તો મિત્રો ગુરગટની ખાડી પૂગા હે, જો દ્વારકાધીશની ધજા દેખાય છે. બગામ સોરી ગાઈસ, આ બજાણાનું ગામ હે ભાઈ, બજાણા. તો આ દેખાય ધજા, ત્યાં જ આપણે જવાનું છે બરોબર. તો હાલો નીકળી. ગુરગટની ખાડી નથી, તમને જોઈને લાગતો ગુરગટની ખાડી ભીગા, પણ એવું નથી, આ સાઈડ ના આવે તો કઈ વાંધો નહીં, હાલો નીકળી. તો મિત્રો હું તમને ખાલી બગાવતો હતો, આ ગુરગટની ખાડી નથી. તમે દ્વારકા જતા હો ને તો તમને આડી આવે, બાકી હે ને આ તો ખાલી અફવા હતી, તમારા ભાઈ અફવા ફેલાવી હતી. પણ હાલો આપણે નીકળી ફટાફટ. તો ફાઇનલી પહોંચી ગયા, બાકી જ્યાં દેખાય હાલો ચડી ગઈ પગથિયાં. તો મિત્રો જે મંદિરે આપણે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે બરોબર. જો અને પપ્પા નહીં પણ હમણાં આવે છે તેડવા. અને જો આ જીસીબી હાલે છે દેખાય. તો મિત્રો આપણો ઈકો આવી ગયો બરોબર. હાલો મંદિરે પી ગયા લાગતા હોય, નારિયેલ લેવા ગયો તો, હાલો નીકળી. બોલ કામાય માત કી જય. જો અમારા નિલેશભાઈ છે ને એના ઘરે આવ્યા હે આપણે, ના આપણો ઈકો રાખી દીધો અને બળથું બાંધ્યા હે, અને ટ્રેક્ટર પડ્યું છે હમણાં ઉથલ મારીને આવ્યો તો થોડીક વાર થઈ હતી. અને મસ્ત મજાનું સ્વિમિંગ પુલ છે, દેખાડું. હા છે સ્વિમિંગ પુલ. અહીં છે હવે હોલ કે પીહુંનો તબેલો જો તબેલો ત્યાં તો ભડકે છે આપણે. અને જો આ નવું છે ને રોટાવેટર પણ ખર્ચો કર્યો છે, ખોટા રોટાવેટરનો કાંઈ ખર્ચો કરી નાખ્યો. અને અત્યારે જઈ અમે વાડીમાં આટો મારવા, અહીં આવ્યા હોય ને આટો મારવા ના જાય એવું બને. હાલો જઈ, અમારા કિશનભાઈ પણ આવ્યા છે સાથે. હાલો આ છે મારા નિલેશભાઈનું વ્હાઈટ તાજમહેલ. અને આ છે બધા ઝાડમાં મસ્ત મજાના, મસ્ત મજાની પવન ચક્કીઓ અલગ પ્રકારની આપણી કેરીઓ ખાવી તો આવી જાય. એમ કી જો આમાં હજી દેખાતી નથી, કોકો છે ઝીણકી. કે હાલો નીકળી. ને આ શું હે, હું એ ખાસ કોમેન્ટ કરી દેજો, મને નથી ખબર હું વાવેતર હે. આ શું હે? કલોજી છે ગાઈસ, પાકવા આવી છે. આપણે પહેલી વાર જોઈ ભાઈ. ઉનાળે વાવેલ વસ્તુ છે, હું હોય ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. ઝૂમ બધાય તૈલ નથી કાકા, બીજું કઈ કહે કે તૈલે જ. હાલો કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો ફાઇનલી આપણે કહ્યું ના ઘરે પહોંચી ગયા બરોબર. ને હમણાં થોડું બીજું ખાવાનું થઈ ગયું, બાયણે ખાવું છે. હા આખું થોડી લાલ થઈ ગઈ છે અને પગ થોડા દુખે છે. તો અત્યારે એને ખાઈ લઈને પછી સુઈ જાય બરોબર. તો ડાયરેક્ટ તમને સવારે મળી. સવારે હે ને બપોર પછી છે ને ફૂંકણી આવવાની આપણી વાડીમાં, તો તમને એનો વ્યૂ દેખાડી. વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો ડાયરેક્ટ તમને સવારે મળું. ગુડ નાઇટ. આપણે વાંથી કહીને આવતા રહ્યા હતા અને એને અત્યારે 2 વાગ્યા અને અત્યારે આપણે જવાનું ગાડી ફૂંકણી આવે છે કાકાની. તો અટાણે ધાણી કાઢવાની છે બરોબર. તો જો અત્યારે હું દુકાન ધારો ગયો તો રખડવા, અને હવે જઈ આપણે સીધા ઘરે. તો હાલો પપ્પાએ બાયણે ઈકો કાઢી લીધો તો આપણે નીકળી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ બરોબર. ત્યાં બધો સામાન રાખી દીધો ઈકામાં, હમણાં ઉતાર્યો. ઈકો આપણે જો વાડીમાં સાંયે રાખી આવ્યા અહીં, અને જો આ ગાડી પણ લીવા અહીં. અને જો ફૂંકણી જે એવી નથી, હમણાં થોડીક વારમાં આવવાની છે બરોબર. તો અત્યારે હે ને બધું સામાન ને આમને રહેવા દઈ.
પછી વા પાથરો ને જો અહીંયા કાઢવાનું હોય વાત ભર્યા બધા હારવા જો હે અને બીજું ટ્રેક્ટરે આવવાનું હોય રામદેવ કાકાનું તો એ કઈ આવે તો આપણે હાલો નહીં તો આવ્યું છે બાકી તો આપણે એને દેવામાં થોડું ઘણું બાપા કે નહીં કરી નાખ્યું હાલો તમને એને ફૂકણી આવે ને તો એ બતાડી જો અહીં બેસી ગયા બરોબર ને જો આમને ધાણી કાઢે હે ફૂકણી હાલે હે અને જો અહીં આપણે બોરા ઉપર બેઠા બાપા ખીલે હે જો ઓલા બે કરે હે કામ હાલો હું ફટાફટ હે ને પછી તમને થોડીક વાર પછી મળું જો મારા રામદેવ કાકો હે ને મારો વિડીયો બનાવે ને હું હે ને એનો વિડીયો બનાવું ચલો પછી દેખાડું મોટું હતાડી જાય એનું ધ્યાન નહીં હોય ને તો લઈ લે જો હવે ઝૂમ કરું રામદેવ ખીમા ધાણી ભારી નીકળ્યો બાકી જો મિત્રો તમે ચાકુ થઈ જાય ઝૂમ કર્યું હે પાછું ઝૂમ લઈ લે એ જોરદાર નીકળ્યો મિત્રો બાકી જો કેમ નીકળે બાકી બોરા ભરાઈ ગયા લીલી છે પણ તમને પીરી દેખા હે વિડીયોમાં રોટાણું ઢગલું થઈ ગયું બરોબર ને અત્યારે આપણે હેને સાફ સફાઈ કરી હઈ આની ધાણી સોખી કરી હઈ જે આ ડાઠામાં પડ્યા હે બાપાની ઓલું ઠલવા જાય હમણાં પાછા આવશે ને તો ઓલું પાથરી દે હું પછી ધાણીમાં ઠલવી અને પછી સોખી કરી નાખશું અહીં જ્યાં બાયણે પડી છે જો બાયણી પડી છે હજી 2-3 જેવા બોરા સાફ કર્યા છે ચોખા કર્યા છે એટલે તો હમણાં બાપાની આવે ને ઠલવી દે ને પછી તમને બતાવું જો અહીં ઠલવાઈ ગયા છે બરાબર આ જો તમને હે ને આમ જો આમાં કલર જે છે ને એ તમને આમાં રિયલ નહીં દેખાય શકે જો ધાણી છે ને 1 નંબર છે આમાં વિડીયોમાં છે ને તમને અસલ કલર નહીં પકડી શકે જો ખાલી લીલી તો છે આમ ફૂલ લીલી છે પણ તમને વિડીયોમાં જે અમે બતાડતી નથી દેખાતી નથી એટલે હાલો ફટાફટ સોખી કરવા માંડી એમાં મમ્મી સોખી કરવા માંડી છે આમાં લીલો કલર પકડી નથી શકતો કેમેરો બાકી જો આમાં ડાઠા નાખતા જવાના જો આમાં કોક જ ડાઠા હે અને ભાઈ આજનો વ્લોગ અહીં જ પૂરો કરી નાખ્યો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી નાખજો અને વિડીયો સારો લાગ્યો તો મસ્ત મજાને લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમને મળું બીજા વ્લોગમાં બાય.